નમસ્કાર મિત્રો, આપ સૌની સાથે હું છું રીના તલસાણિયા અને આજે હું તમને ઈશોપનિષદની એક વાર્તા કહું. એક ગરીબ ઘર છે. એટલી ગરીબ સ્થિતિ છે કે તે ઘરમાં એક સગર્ભા સ્ત્રી હાલ જ પોતાના બાળકને જન્મ આપે છે અને જન્મ આપતાની સાથે જ પોતે મજૂરી કામ કરવા માટે જાય છે. એટલે મજૂરી કામ કરવા જાય છે. બાળક હજી નવું જન્મેલું છે એટલે તાજા જન્મેલા બાળકને ઘરે મૂકીને જાય છે તો પાછળથી બને છે એવું એ ગરીબ ખોડામાં સર્પ આવે છે, એટલે કે સાપ આવે છે. સાપ બાળકને જુએ છે અને એને ડંખ મારવા જાય છે. અને આ દ્રશ્ય નોળિયો બેઠો બેઠો જોતો હતો. એટલે નોળિયાને એમ થયું કે આ નવા બાળકને જો સર્પ ડંખ મારશે તો એનો જીવ જતો રહેશે. એટલે લાવને હું આ બાળકને બચાવું. એટલે નોળિયા અને સાપ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે અને અંતે નોળિયો છે એ સાપને મારી નાખે છે. કારણ કે નવા બાળકને ન મારે એટલા માટે નોળિયો એ સાપને મારે છે. અને નોળિયો મનોમન ખુશ થાય છે કે જેવી એની માતા ઘરે આવશે અને જોશે કે મેં સાપને મારીને એના બાળકને બચાવ્યું છે એટલે મારા ઉપર ગર્વ કરશે. એટલે પ્રાણી હોય તો પણ એનામાં કંઈક સારું સાંભળવાની ઈચ્છા એને પણ હોય, મનુષ્યને હોય એમ. મૂળ તો એ જીવ જ છે. એટલે સ્ત્રી ઘરે આવે છે અને પોતાના બાળકની બાજુમાં નોળિયાને બેઠેલો જોવે છે. એટલે એને તરત ધ્રાસકો લાગે છે અને કહે છે કે આ મારા બાળકને આને મારી નાખ્યું લાગે છે. એટલે નોળિયાને ધોકો લઈને એ સ્ત્રી નોળિયાને મારી નાખે છે. પછી એ સ્ત્રી પોતાના મૃત સમજેલા બાળકને હાથમાં લે છે અને જુએ છે તો પોતાનું બાળક તો સૂતું હતું અને તે મજાના હાથ પગ હલાવતું હતું, રડવા લાગ્યું. એટલે સ્ત્રીને ખરેખર ખૂબ અંતઃકરણમાં દુઃખ થયું અને બાજુમાં જ એને સાપ જોયો મરેલો. એટલે સ્ત્રીને આખું દ્રશ્ય, આખી વાત સમજમાં આવી ગઈ કે ખરેખર આ નોળિયાએ મારા બાળકને બચાવ્યું છે. પછી એની પાસે માત્ર ને માત્ર પસ્તાવો રહ્યો. એટલે કહેવાનું તાત્પર્ય કે તમારા કાન અને તમારા આંખો એ ક્યારેક કોઈ પરિસ્થિતિમાં બંને એકસાથે સાથ નથી આપતા. અથવા જેવું તમે સાંભળો છો એવું તમે જુઓ છો એવું પણ નથી, અને તમે જેવું જુઓ છો એવું જ હકીકતમાં હોય એ પણ નથી. એટલે કહેવાનું તાત્પર્ય ક્યારેક સામેથી જોયેલું, કાનેથી સાંભળેલું સાચું જ હોય એવું જરૂરી નથી. આખી વાત, આખી ઘટનાને આપણે જાણીશું તો જ આપણને એ ઘટના પાછળનું કારણ ખબર પડશે. માટે કહેવાનું તાત્પર્ય કોઈ પણ વ્યક્તિ ઉપર અથવા કોઈ પણ વસ્તુ ઉપર આપણે પૂર્વગ્રહ બાંધવાની જરૂર નથી. જો કે માનવ જાતિ છે એ હંમેશા આપણે કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિને લઈએ છીએ ત્યારે આપણે સર્વપ્રથમ પૂર્વગ્રહ બાંધીએ છીએ કે આ વ્યક્તિ એટલે આવું હશે, આ વ્યક્તિ એટલે આવું હશે. પૂર્વગ્રહ સારો પણ હોઈ શકે, પરંતુ જ્યારે આપણે એ વ્યક્તિ વસ્તુને મળીએ ત્યારે આપણને ખબર પડે છે કે નહીં, ખરેખર આના વિશેની જે મારી ધારણા હતી એ યથાર્થ નથી. માટે આપણે કોઈ પણ વ્યક્તિની જે ધારણા છે એ ધારણા પૂરતી સીમિત રાખવી. બાકી કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે અત્યાચાર કરવાનો અધિકાર નથી. માટે કોઈ પણ વ્યક્તિને આપણે ગુનેગાર છે એવું સાબિત કરવા માટે સાબિતી જરૂરી છે. આપણું કથન કોઈ વ્યક્તિને ગુનેગાર બનાવતું નથી.